નવરાત્રિમાં વિધર્મીઓને લઈને ઇન્દ્ર ભારતી બાપુમાં રોષ જોવા મળી રહ્યો છે અને કહ્યું છે કે દીકરીઓ વિધર્મીઓથી સલામત રહે તેનું ધ્યાન રાખજો. દાંડિયા ઓછા રમજો પણ દીકરીઓને સલામત રાખજો. નવરાત્રિમાં વિધર્મીઓ ચાંદલા કરીને ગ્રાઉન્ડમાં ઘૂસે છે. ડુપ્લિકેટ આધાર કાર્ડથી ઘૂસીને દીકરીઓને ફસાવે છે. જરૂર પડે તો દીકરીઓ માટે માથા પણ આપી દેજો. ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે. તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બેનું દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં. દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં. પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે, ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો.